કોઈ પણ નિબંધમાં સારા માર્ક્સ લાવવા માટે પેપર ચેકરે આપણો નિબંધ આખો વાંચવો જરૂરી પડે. હવે આ નિબંધ આખો વાંચે એના માટે આપણે સ્ટાર્ટિંગમાં જ સારા સેન્ટેન્સીસ, સારા વર્ડ્સ લખવા પડે કે જેનાથી એને આપણા નિબંધમાં રસ પડે. આને જ કહેવાય છે હુક. હુક એટલે પેરેગ્રાફ, ફર્સ્ટ પેરેગ્રાફનો ફર્સ્ટ સેન્ટેન્સ કે જે વાંચીને પેપર ચેકરને આપણા નિબંધમાં રસ પડે છે. ચલો જોઈએ કઈ રીતના આપણે સારા હુક્સ લખી શકીએ છીએ. હુક એટલે ફર્સ્ટ પેરેગ્રાફનો પહેલો સેન્ટેન્સ કે જે વાંચીને એને આપણા નિબંધમાં રસ પડે છે. આ અલગ અલગ ટાઈપના હોય છે. આજે આપણે શીખીશું સરપ્રાઇઝ પ્લસ રેલેવન્સ વાળા હુક, એટલે કે આશ્ચર્ય પ્લસ સુસંગતતા. હવે જુઓ, તમને અગર એઆઈ ઉપર નિબંધ આપ્યો છે, બહુ ઇઝી ટોપિક છે, બરાબર. આવા ઇઝી બધાને ખબર છે કે ભાઈ ટોપિક્સ ઇઝી જ આપે છે, ટફ ટોપિક્સ નથી આપતા. તો ઇઝી ટોપિકમાં પેપર ચેકર મારો નિબંધ શું કરવા વાંચશે એ કઈ રીતના આપણે નક્કી કરી શકીએ? તો આપણે હુક સારા લખીએ, એને બતાવીએ કે ભાઈ મારી વિચારવાની ક્ષમતા બીજા લોકો કરતાં વધારે છે. હું જે થોટ્સ આમાં રાખું છું, થોટ્સ આમાં મૂકું છું, એ થોટ્સ કંઈક અલગ છે, તને વાંચવામાં મજા આવશે. આ જેમ કે આપણું હુક એક લખ્યું છે, દરરોજ સવારે તમે જાગો એ પહેલાં જ તમારા એઆઈએ તમારી ચા તમને કઈ મીઠાશમાં ગમશે તે પણ ધારણ કરી લીધી છે. તમે સમજો કે આને એનાથી શું ખબર પડે છે કે ભાઈ વિદ્યાર્થી કંઈક અલગ વિચારે છે, એની કલ્પના કરવાની શક્તિ ખૂબ અલગ છે, બીજા વિદ્યાર્થીઓ કરતાં અલગ છે, અને કલ્પના શક્તિ એની સારી છે. એની અંદર એક જિજ્ઞાસાનું પેદા કરે છે, એની અંદર એક ક્યુરિયોસિટી ડેવલપ કરે છે કે ભાઈ આ વાંચવાની ગતિ એની ધીમી પાડી દેશે. આવી જ્યારે તમે જિજ્ઞાસા ડેવલપ કરો, જ્યારે તમે ક્યુરિયોસિટી ડેવલપ કરો, તો કોઈ પણ વાંચનાર એની ગતિ ધીમી કરીને વાંચશે કે યાર કંઈક નવું જાણવા મળે છે અને વધુ ધ્યાન આપશે, તો ઓટોમેટિકલી તમારા માર્ક્સ સારા મળશે. બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ કે પર્યાવરણ અને વિકાસ વચ્ચે સંતુલન. હવે સમજો આવું કંઈક આપણને પૂછ્યું છે, આપણે બધા પાસે કોડ્સ છે, નંબર્સ છે, ફિગર્સ છે, બધાને ખબર છે, પણ આપણે થોડુંક ડિફરન્ટ વેમાં લખીએ તો કે શું આપણે વિકાસ એવો હોવો જોઈએ કે આવનારી પેઢી શ્વાસ લેવા માટે પણ કર ચૂકવવો પડે? હવે કર એક પૈસા થઈ ગયા, મની થઈ ગયું. તમે મનીને જોઈન કર્યું છે આ બેની સાથે, એટલે ખબર પડે છે કે ભાઈ તમે પર્યાવરણ અને જે વિકાસનું સંતુલન છે એની અંદર તમે પૈસાથી માપી શકો છો, અને પૈસા કેટલા હોવા જોઈએ, કઈ રીતના તમે કરો છો એના પર ધ્યાન આપો છો, સામેવાળાને વાંચવાની મજા આવશે. હવે આમાં પણ આશ્ચર્ય પ્લસ સુસંગતતા છે. આ જ વસ્તુ સમજો મારે અલગ રીતે લખવી છે, તો મારા મનમાં અત્યારે આવે છે કે ભાઈ મુંબઈમાં મેં એક ફ્લેટનો 1 BHK ફ્લેટનો ભાવ જોયો, ત્યારે મને ખબર પડી કે આ બોર્ડ, આ જે ફ્લેટના ભાવનો બોર્ડ છે એની બાજુમાં આના પર્યાવરણ એક ઝાડનો પણ ભાવ હોવો જોઈએ કે ભાઈ આને કટ કરવા માટેનો શું ભાવ છે. આ જ્યારે તમે લખો છો, આ તમે ઇમેજિનેશન ડેવલપ કરો છો, ત્યારે સામેવાળાને તમારા નિબંધ વાંચવામાં રસ પડશે. આવી જ રીતના તમારે ડિફરન્ટ વેમાં અગર શીખવું છે કે કઈ રીતના આપણે અલગ અલગ વસ્તુઓ લખી શકીએ, તો કમેન્ટ કરો. PSI આપણું એક ગ્રુપ છે જ્યાં આપણે ફ્રી એવરીડે ટાસ્ક આપીએ છીએ. રોજ તમે ટાસ્ક લખી શકો છો, બીજા લોકો તમારા ટાસ્ક જોઈ શકે, અને એમાંથી જ આપણે શીખી શકીએ કે કોણ સારું લખે છે, કોણે શું સુધારવા જેવું છે, ને મારે આમાંથી શું શીખવા જવું છે. તો PSI કમેન્ટ કરો ને મારી ટીમ તમને એ ગ્રુપની લિંક મોકલી દેશે.